जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું મોળા મરચામાંથી ભરેલા ભજીયા બનાવીશું। ફ્રેન્ડ્સ, ચોમાસાની સિઝન ચાલુ છે અને ગુજરાતમાં અત્યારે વરસાદ બી ધીમો ધીમો બધાના ઘરે પડી રહ્યો હોય તો અવનવા આપણે ભજીયા બનાવતા હોય છે। એમાંથી જ એક જે મરચાં છે ભરેલા એના અંદર આ રીતે સ્ટફિંગ ભરી અને ભજીયા બનતા હોય છે। તો જુઓ, મસાલાથી ભરપૂર આપણા ભજીયા આજે તૈયાર થઈ ગયા છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ ભજીયા તૈયાર થઈ જતા હોય છે। બધાના ઘરે આ ભજીયા અલગ અલગ રીતે મસાલાથી ભરપૂર બનતા હોય છે। તમારા ઘરે તમે તમારી રીતે મસાલો જે ઉપયોગ કરીને બનાવતા હો તો એ રીતે તમે બનાવતા હો છો, પણ મારા ઘરના મસાલા અને ચોમાસાની સિઝનમાં મારા ઘરે બનતા આજની રેસીપી તમે એમાં જોઈ લેજો। તો મરચાંથી સર્વ કર્યા છે, ડુંગળી છે અને મસાલા દહીં છે। ચટણી જોડે ખાઈ શકાય છે અને મોળું દહીં સાથે બી આ મરચાંને ભજીયાને ખાઈ શકાય છે। તો અત્યારે આપણે લગભગ 4 બટાકા લીધા છે, એને બાફી નાખ્યા છે પહેલાં। તો જે બાફ્યા છે એનું મેં વિડીયો શૂટ નથી કર્યો, કારણ કે રેગ્યુલર બધા બટાકા તો બાફી જ લેતા હોઈએ છીએ। તો આ રીતે બટાકાની છાલ કાઢી અને કાંટા ચમચી અથવા મેસર હોય તો એનાથી તમારે આ રીતે પ્રેસ કરી દેવાનું છે। બટાકા હંમેશા થોડા સોફ્ટ અને પોચા રાખવાના, જેથી કરી અને વધારે પડતું બટાકામાં પાણી ન રહે એ વાતનું મસાલામાં ખાસ ધ્યાન રાખજો। તો અંદરનો મસાલો બહુ જ સરસ તૈયાર થઈ જતો હોય છે। તો થોડા આ રીતે મેશ કરી દીધા છે। હવે આપણે અહીંયા જે ભજીયા બનાવીશું એનું પહેલી પ્રોસેસ કરવાની છે। લગભગ મેં અત્યારે 200 ગ્રામ જેટલા મોળા મરચાં લીધા છે, પણ આ બિલકુલ તીખા આવતા નથી હોતા। અંદર જે બિયાવાળો ભાગ છે અને નસોવાળો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે, કારણ કે અત્યારે આપણે બિલકુલ આ જે અંદર બિયા અને નસવાળો ભાગ છે એને ખાલી કરી દેવાનું છે અને આપણે જે મસાલાનું સ્ટફિંગ ભરીશું બટાકાનું એ અહીંયા અંદર ઉમેરવાનું છે। તો એકદમ સાફ કરી દેવાના છે મરચાંને। હવે એ સાઈડ થઈ ગયા પછી આપણે સાઈડમાં મૂકી દેવાના છે। ત્યાર પછી 1 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા ચણાનો લોટ લીધો છે। કેટલી ક્વોન્ટિટીમાં તમે ભજીયા બનાવતા હો એ પ્રમાણે તમારે ચણાના લોટનું ખીરું બનાવવાનું રહેશે। હવે મેં પોણી ચમચી જેટલું પાણી લીધું છે, પણ પહેલાં આપણે થોડું પાણી નાખીને બેટર બનાવીશું, પછી જરૂર પડે તો પાણીનો અહીંયા ઉપયોગ કરીશું। 1 ચમચું વધારે પહેલાં પાણી નથી ઉમેરી દેવાનું, નહીંતર તમારું બેટર છે એ ઢીલું થઈ જશે। અહીંયા બેટરને થોડુંક આપણે ભજીયાનું થોડુંક થીક રાખવાનું છે, જેથી કરી અને આપણું જે ઉપરનું લેયર છે એ સારું એવું બેટર છે એ ભજીયામાં એકદમ સેટ થઈ જાય। એવું નહીં રાખવાનું કે પાણી જેવું રાખશો તો કેવું થશે કે ભજીયામાં બિલકુલ તમને એકદમ ગ્રીન કલર મરચાંનો દેખાશે। તો આ રીતે ચપટીક જેટલી હળદર નાખી છે અને સ્વાદ અનુસાર બેટરના માપ પ્રમાણે મેં અત્યારે અહીંયા મીઠું ઉમેર્યું છે। હજુ આપણે એક વસ્તુ નાખીશું, પણ એ લાસ્ટમાં નાખીશું। તો જુઓ, જેટલું મેં પાણી લીધું હતું એ પોણી ચમચી જેટલું બધું ઉપયોગ થઈ ગયું છે। હવે એક બાઉલમાં બટાકાના માવાને કાઢી લીધો છે અને પછી હવે મસાલા કરવાના છે। તે લીલા મરચાં છે, ડુંગળી છે અને મીઠો લીમડો છે। મીઠો લીમડોના પત્તા હોય તો આ રીતે તમે ઝીણો ચોપ કરીને ઉમેરશો તો ખાવામાં એકદમ સરસ સ્વાદ સાથે આવશે। 3 વસ્તુ ઉમેર્યા પછી હવે રૂટિન મસાલા કરવા છે। જે સબ્જીમાં આપણે મસાલા કરતા હોય, ધાણા જીરું મરચું પાવડર, ગરમ મસાલો અને હલ્દી, એ જ ઉમેર્યું છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે। હવે અહીંયા એક ફ્લેવર આપી છે વરિયાળીની, અને 1 ચમચી અહીંયા આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે, જે દળેલી સુગર આવે છે। એનાથી જે મસાલો છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને અડધી ચમચી આમચૂર લીધું છે। તો થોડો ખાટો અને ગળ્યા સ્વાદ સાથે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। લાસ્ટમાં ધાણા નાખવાના છે। ધાણા તમે જેટલા ભરપૂર નાખશો એટલો સ્વાદ બહુ જ મસાલાનો સારો આવે છે। હવે આપણે મસાલામાં બધી સામગ્રી ઉમેરી અને હાથથી થોડું મિક્સ કરી દેવાનું છે। તમને ચમચીથી પસંદ હોય તો ચમચીથી બી કરી શકો છો, પણ જેટલું બને એટલું આપણા હાથથી બનાવેલી વસ્તુ હોય છે ને તો એનો ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય છે ફ્રેન્ડ્સ। તો આ રીતે આપણે
હાથથી થોડું એકદમ મસાલો તૈયાર કરી દીધો છે. હવે હું તમને અહીંયા અંદર મસાલો કેમ ભરવો એ બતાવીશ. એકદમ મરચું છે એ ખાલી છે, અને જ્યાં તમને સાઈડમાં ખૂણામાં જગ્યા દેખાય અહીંયા આ રીતે હાથથી પ્રેસ કરતું જવાનું છે, અને જેટલું બને એટલું વધારે મસાલો ભરશો તો આ ભજીયા ખાવામાં બહુ જ ટેસ્ટી બનતા હોય છે ફ્રેન્ડ્સ. અને ઝરમર વરસાદ પડતો હોય અને સાંજના સમયે જો ફક્ત ખાલી આવા મરચાં મળી જાય ને તો બિલકુલ બીજું કંઈ ખાવાનું મન થતું નથી. હવે મેં મરચાં લીધા છે, થોડા તીખા મરચાં લીધા છે, પણ એ થોડા જે એની ક્વોન્ટિટી મેં થોડી ઓછી લીધી છે, કારણ કે મારા હસબન્ડ છે એને આ વસ્તુ તીખી બહુ ભાવે છે, તો એના માટે જ મેં સ્પેશિયલ થોડા તીખા કર્યા છે. એને મોળા મરચાં ઓછા ભાવે છે, તો એમના માટે બી મેં થોડા અહીંયા તીખા પડ્યા હતા, તો એનો બી આ રીતે મસાલો કરી અને થોડા એ બી ભજીયા અત્યારે બનાવ્યા છે. તો આ રીતે એક તીખાના 4-5 કર્યા છે, અને ચાર મરચાં મેં આ રીતે મોળા મરચાં કર્યા છે. તો સાંજના સમયે તમને એવું લાગે કે આજે જમવાનું નથી બનાવવું તો જરૂરથી આ વસ્તુને ટ્રાય કરજો. તો આપણા સરસ મરચાં ભરાઈ ગયા છે, જે તીખા છે અને મોળા બી છે. 2 મરચાં મસાલા સાથે એકદમ તૈયાર કરી દીધા છે. સાઈડમાં મેં તેલ બી મૂકી દીધું છે. હવે તમે જોઈ શકો કે ચણાનો લોટ એકદમ થીક થઈ ગયો છે. લગભગ હું આ કામ કરતી હતી ત્યાં સુધી પડ્યો રહ્યો છે. હવે 1 ચમચીના ચોથા ભાગ જેટલું મેં અત્યારે બેકિંગ સોડા લીધો છે. મીઠા સોડા બી લઈ શકો છો, બેકિંગ સોડા લઈ શકો છો, જે પાઉચમાં ઈનો આવતો હોય છે એ બી તમે લઈ શકો છો. તો જુઓ, આ રીતે મેં ફક્ત પહેલાં તીખું મરચું હતું એને આ રીતે ગોલાઈમાં ખીરામાં ફેરવવાનું છે, કે કેવી રીતે તમારે ખીરું છે એમાં ડૂબોળી અને પછી તમારે તળવાનું છે. તો જુઓ, તેલ સાઈડમાં મૂકી દીધું હતું તો તેલ થઈ ગયું છે, અને આ રીતે આપણે મરચાંને તળી લેવાના છે. તો આ ચોમાસાની સિઝનમાં તમે હજુ સુધી જો આ મરચાં ના બનાવ્યા હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. જુઓ, પહેલાં મેં તીખું મરચું બતાવ્યું છે, અને હવે મેં મોટું મરચું જે મોળું છે એ બતાવ્યું છે. જુઓ, આ રીતે પહેલાં રાઉન્ડમાં ફેરવ્યું છે ખીરામાં, અને પછી આ રીતે ઉમેરી દેવાનું છે તેલમાં. અને થોડોક ચણાનો લોટ જો રહી તો એ થોડોક નિતારી દેવાનો છે, જેથી કરી અને વધારે પડતો ચણાનો લોટ જો ખીરું આમાં મરચાંમાં વધારે આવી જશે તો એ બહુ સારું નહીં લાગે. એટલે એકદમ નિતારી અને પછી આ રીતે તેલમાં નાખશો ને તો બહુ જ સરસ આ ભજીયા ઘરે જ બની જતા હોય છે, અને ઘરની સામગ્રીથી બનતા હોય છે. તો જુઓ, એકદમ ધીમી આંચ રાખી છે. પહેલાં મેં ગેસ પાસ રાખ્યો હતો, તો એક પછી એક મરચાં મેં આ રીતે ઉમેરી દીધા છે. તો સૌથી પહેલાં એક તીખું મરચું ઉમેરીને તળી લીધું, ત્યાર પછી એક મોળું મરચું તળ્યું છે. તો તમે બી આ રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ થાય છે. અને તમે જોઈ શકો છો કે મેં ધીમી આંચ ઉપર રહેવા જ દીધું છે એક બાજુ. હવે બીજી બાજુ મેં આ રીતે પલટાવ્યું છે. જુઓ, આ રીતે લગભગ 2 થી 3 સેકન્ડ સુધી મેં તેલમાં નીચે રહેવા જ દીધું હતું, તો થોડોક ભાગ લાલાશ પડતો થઈ ગયો છે. બંને બાજુથી બધી અંદર મસાલો આપણો કાચો નથી, પણ મરચું આપણું કાચું છે, તો મરચુંને પકાવવું ખૂબ જરૂરી છે. તો જુઓ, આ રીતે બી તીખું મરચું હતું એને મેં એક રાઉન્ડ આ રીતે ફેરવી દીધું છે, અને પછી જુઓ, આ રીતે પછી જે ખીરું છે એને નિતારી દેવાનું છે, અને આ રીતે તેલમાં ઉમેરી દેવાનું છે. તો ગરમા ગરમ સાંજના સમયે જો તમને ભજીયા ખાવાનું મન થાય તો આ મસાલાથી ભરપૂર અને વરિયાળીની ફ્લેવર મેં નાખી છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો વધારે સારો લાગે તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તીખા મરચાં છે એને બી મેં આ રીતે 3 થી 4 મરચાં બનાવ્યા હતા, એને બી શેકી લીધા છે તેલમાં. તો જરૂરથી આ ચોમાસાની સિઝનમાં હજુ સુધી તમે જો આ ન બનાવ્યા હોય મરચાં તો જરૂરથી ટ્રાય કરજો. અને વધારે વિડીયો સારો લાગે તો જરૂરથી કમેન્ટ કરજો અને શેર કરજો. અને મારી ચેનલ જો વિધિ કિચનને હજુ સુધી તમે બેલ આઇકનવાળું બટન ના પ્રેસ કર્યું હોય તો જરૂરથી બેલ આઇકનવાળું બટન છે એને પ્રેસ કરી દેજો, તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. અને હવે મેં અત્યારે અહીંયા મોળા મરચાં જે કર્યા હતા એ અને તીખા મરચાં છે.
હવે આપણે તીખા મરચાં લઈ લીધા છે, એને આ રીતે થોડા તળીને રાખવાના હોય છે, કારણ કે મરચાંના ભજીયા છે તો એમાં તીખા મરચાં તળેલા વગર તો બિલકુલ અધૂરા હોય છે. તો સાથે મસાલા દહીં લીધું છે, મોળું દહીં છે, ડુંગળી છે, મરચાં તળેલા છે અને આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ સરસ આપણે ફરી બીજી બનાવીશું, એ બી અત્યારે જે ચોમાસાની સિઝનમાં બનતી હોય એ જ રેસીપી આપણે તૈયાર કરીશું. તો જુઓ સરસ, અત્યારે અહીંયા લાસ્ટમાં મેં તળેલા મરચાં જે તળ્યા છે એ થોડા ઉપરથી મીઠું નાખ્યું છે, તો એને આ રીતે સર્વ કર્યા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.